સુરત જિલ્લાના વલસાડ તાલુકાના તાકી દરિયા ખાતે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર બોમ્બ ફાટવાની ઘટના બની છે। દ્રશ્યમાં તમે સીધા લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર બોમ્બ ફાટવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવવા પ્રયાસ કરે કે જે હાલ આ બોમ્બ અસર જે ફાટવામાં આવ્યું ત્યારબાદ અત્યંત જ્વલંત કેમિકલ અંદર હોય જે અંતર્ગત આગ ભભૂકી ઉઠી છે। ફાયરની 4 ગાડી પર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ દ્વારા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે ટ્રાફિક તેમજ લોકો પર નિયંત્રણ હાલ મેળવી રહ્યા છે। ચોક્કસપણે આ ઘટનાની અંદર જે સૂત્રો પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 2 લોકોના મોત નીપજ્યા છે। 15 થી 17 લોકોને જે આ ઘરની અંદરની કેમિકલ અને ગરમ પાણી ઉડતા જે ગંભીર રીતે દાઝી ગયા હતા તેઓને હાલ સુરતની સિવિલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। એ ચોક્કસપણે સૂત્રો પાસેથી પણ માહિતી મળી રહી છે અને જે આ ઘટના ગંભીર બની છે એ અંતર્ગત મામલતદાર એસડીએમ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। आरोप लगाना है यही कि 3 बजे के करीब में ड्रम फटा है। ड्रम फटा है तो उसमें आग नहीं ऊपर फेंक रहा था और सब आदमी घूम रहा था, मतलब कंपनी के अंदर में। हम भी खोजे है लाश खोजे, हम निकाल रहे थे। पुलिस वाला हम लोगों का चूड़ी देखो कितना तोड़ ताड़ के घींच के बाहर कर रहा था और लाश नहीं निकले दिया। 2 घंटा के बाद आग ऊपर फेंकने लगा। वो में कोई पहले आगे नहीं लगा था। अरे तुम्हें कोई अंदर सदस्य है? मेरा लड़का जेठानी का 2 लड़का है उसमें। अभी तक बाहर नहीं आ पाया? नहीं देखा हुआ बाहर देखा हूँ मरल हुआ देखा हूँ, लेकिन निकले नहीं दिया। हम लोग निकाल रहे थे, मेरा लड़का मेरा आदमी हम निकाल रहे थे, हम लोगों का पुलिस वाले नहीं निकालने दिया है। પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ ડાઇંગ મિલ છે અને તેમાં ડ્રમના ફાટવાથી જ્વલનશીલ કેમિકલને લીધે આગની ઘટના ધ્યાનમાં આવેલી છે। પ્રાથમિક અહેવાલોને ધ્યાને લેતા 2 વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે। 20 લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે, જેમાંથી 2 વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઇટિંગ સતત ચાલુ છે। પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે। 20 થી 22 લોકોને અલગ અલગ 2 હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। સુરત જિલ્લાના વલસાડ તાલુકાના તાકી દરિયા ખાતે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર બોમ્બ ફાટવાની ઘટના બની છે। દ્રશ્યમાં તમે સીધા લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર બોમ્બ ફાટવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવવા પ્રયાસ કરે કે જે હાલ આ બોમ્બ અસર જે ફાટવામાં આવ્યું ત્યારબાદ અત્યંત જ્વલંત કેમિકલ અંદર હોય જે અંતર્ગત આગ ભભૂકી ઉઠી છે। ફાયરની 4 ગાડી પર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ દ્વારા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે ટ્રાફિક તેમજ લોકો પર નિયંત્રણ હાલ મેળવી રહ્યા છે। ચોક્કસપણે આ ઘટનાની અંદર જે સૂત્રો પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 2 લોકોના મોત નીપજ્યા છે। 15 થી 17 લોકોને જે આ ઘરની અંદરની કેમિકલ અને ગરમ પાણી ઉડતા જે ગંભીર રીતે દાઝી ગયા હતા તેઓને હાલ સુરતની સિવિલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। એ ચોક્કસપણે સૂત્રો પાસેથી પણ માહિતી મળી રહી છે અને જે આ ઘટના ગંભીર બની છે એ અંતર્ગત મામલતદાર એસડીએમ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। आरोप लगाना है यही कि 3 बजे के करीब में ड्रम फटा है। ड्रम फटा है तो उसमें आग नहीं ऊपर फेंक रहा था और सब आदमी घूम रहा था, मतलब कंपनी के अंदर में। हम भी खोजे है लाश खोजे, हम निकाल रहे थे। पुलिस वाला हम लोगों का चूड़ी देखो कितना तोड़ ताड़ के घींच के बाहर कर रहा था और लाश नहीं निकले दिया। 2 घंटा के बाद आग ऊपर फेंकने लगा। वो में कोई पहले आगे नहीं लगा था। अरे तुम्हें कोई अंदर सदस्य है? मेरा लड़का जेठानी का 2 लड़का है उसमें। अभी तक बाहर नहीं आ पाया? नहीं देखा हुआ बाहर देखा हूँ मरल हुआ देखा हूँ, लेकिन निकले नहीं दिया। हम लोग निकाल रहे थे, मेरा लड़का मेरा आदमी हम निकाल रहे थे, हम लोगों का पुलिस वाले नहीं निकालने दिया है। પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ ડાઇંગ મિલ છે અને તેમાં ડ્રમના ફાટવાથી જ્વલનશીલ કેમિકલને લીધે આગની ઘટના ધ્યાનમાં આવેલી છે। પ્રાથમિક અહેવાલોને ધ્યાને લેતા 2 વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે। 20 લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે, જેમાંથી 2 વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા છે
એ ફાયર ફાઇટિંગ સતત ચાલુ છે. પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે. 20 થી 22 લોકોને અલગ અલગ 2 હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે.